રાજકોટના ભાયાવદરમાં થયેલા ભાજપ કોંગ્રેસની બબાલ બાદ પાલિકા પ્રમુખે સર્વે સમાજની શાંતિ સમિતિની મીટિંગ યોજી હતી। દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાની વાત પાલિકા પ્રમુખ રેખા સિનોજિયા દ્વારા કરવામાં આવી હતી। ભાયાવદર લોહાણા સમાજ અને યોજાયેલા બેઠકમાં સર્વે સમાજના અંદાજિત 300 થી 400 લોકો જોડાયા હતા। ભાજપના આગેવાની દ્વારા મીટિંગમાં કોંગ્રેસ અને તેમના આગેવાનો ઉપર પ્રહારો કરાયા હોવાનું સામે આવ્યું હતું। ભાયાવદરની શાંતિ બગાડવાનો અમુક લોકો દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું। ભાવેશ ગોહિલ, ઉપલેટા। હું ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા કે જે આજે મેં લોહાણા સમાજની અંદર 18 વર્ણની શાંતિની બેઠક બોલાવેલી, કારણ કે જે ભાયાવદરની અંદર એક પર્સનલ પોતાના અંગત સ્વાર્થ માટે જે બનાવ બન્યો એને અનુસંધાને આજે ભાયાવદર બપોર લગી બંધનું એલાન પોતે આપેલું હતું, તો એ કેટલા અંશ લગી વ્યાજબી કહેવાય। બીજું કે ભાયાવદરની અંદર 18 વર્ણ શાંતિથી જ રહે છે અને કોઈને કોઈ કારણોસર કોઈ બાબતથી કોઈ એવું હોતું નથી ને બનાવ બન્યો જે એ પર્સનલ હતો એનો, તો એ ભાઈને જ્ઞાતિના વાડા કરાવવા છે અને સામસામે જ્ઞાતિ કેવી રીતના થાય ને ભાયાવદરની અંદર શાંતિનો ભંગ કરવો છે। જે પાટીદારને દબાવવાના પ્રયત્નો કરવામાં આવે છે એવું કહેવાનું છે, શું કહેશો? એ તદ્દન ખોટી વાત છે। હું પણ એક પાટીદાર સમાજમાંથી જાઉં છું, તો આ ભાઈને જો કાં પાર્ટી વિરુદ્ધ લઈ જવું ને કાં જો પોતાના અંગત સ્વાર્થ માટે કે જ્યાં ન બને તો સમાજ ઉપર નાખવું છે, એટલે આ ભાઈની માનસિકતા જેવી છે। એટલે બધાએ ભાયાવદરની અંદર મારું આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે 18 વર્ણ શાંતિ પ્રિયથી રહ્યો અને અમારે વિકાસના કામ કરવા છે ને સતત કરતા રહેશું।